હેત બધા કરી શકે એમ છે, ને હેત થવું એ બહુ સહેલું છે. ઘણીવાર તો એક SMS-થી હેત થઈ જતું હોય છે. ઘણીવાર પાપડના એક પલકારામાં પ્રીત બંધાઈ જતી હોય છે. એટલે હેત થવું બહુ સહેલું છે, ગમે ત્યારે થઈ જાય. પરંતુ આપણો વિષય છે ગુણાતીત હેત, જે 3 ગુણથી પર રહીને હેત કરવું એ બહુ અઘરી વાત છે, અને એ એકમાત્ર સત્પુરુષ જ કરી શકે. તો સ્વામી બાપાના હેતની વિશેષતા આ હતી. આપણા માટે ઘણા બધાને પ્રેમ હશે અને અત્યારે પણ છે. તમારા સગા સંબંધીઓને તમારા માટે હેત હશે. તમારા આડોશી પાડોશીઓને પણ તમારા વિશે હેત હશે. તમારા મિત્રોને પણ તમારા વિશે હેત હશે. તમારા ઘરનાને તમારા વિશે હશે, એમાં કોઈ શંકા નથી. તો ઘણા બધાનો પ્રેમ, ઘણા બધાનું હેત, એનો આપણને અનુભવ થાય છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજનું હેત એ આ દુનિયાવી હેત કરતાં ઘણું બધું અલગ હતું. દુનિયાના બધા હેત કંઈ ખોટા હોય છે, સ્વાર્થી હોય છે, એવું પણ નથી હોતું. માતાને સંતાનના વિશે પ્રેમ હોય તો એની અંદર ઘણી બધી સારપ રહેલી છે. તેમ છતાં પણ માની તોલે માતાના પ્રેમ કરતાં પણ આ સ્વામી બાપાનો પ્રેમ એ ઘણો બધો આગળ નીકળી જાય એવો હતો. એની ઘણી બધી વિશેષતાઓ હતી, એટલે ગુણાતીત હેત છે. પ્રથમ તો સ્વામી બાપાનો પ્રેમ એ સતત વધતો હતો. હેત અને પ્રેમ વસ્તુ એવી છે કે જેમ જેમ સમય પસાર થાય ને તેમ તેમ એ ઓછો થતો જાય. પ્રથમ મુલાકાતની અંદર જે ઉષ્મા હોય અને જે લાગણીઓનું આદાન પ્રદાન હોય એ 50મી વાર મળીએ ને ત્યારે નથી હોતું. તો જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ હેત એ ઘટતું જતું હોય એવું દુનિયાની અંદર અનુભવાય છે. પરંતુ સ્વામી બાપાની પાસે અનુભવ એ થતો કે જેમ જેમ એની પાસે આપણે રહીએ તેમ તેમ એમનું હેત આપણા પ્રત્યે વધતું જતું હોય એવું આપણને લાગે. ગઢડાના મંદિરની પ્રતિષ્ઠાની આગળનો દિવસ હતો, અને એ દિવસે એક લગભગ 17-18 વર્ષનો યુવાન એ પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કની અંદર આવ્યા. પહેલી જ સ્વામી બાપા સાથેની એમની મુલાકાત હતી, પણ સ્વામીશ્રીની બહુ ઊંડી છાપ એ યુવકના અંતરમાં પડી. ત્યાર પછી યોગીજી મહારાજ સાથે વિચરણ કરવાનું હતું. એ વખતે યોગીજી મહારાજ પેટલાદ બાજુ હતા. ત્યાંથી પછી એમને અચાનક ભાવનગર આવવાનું થયું. સ્વામી બાપાને અમદાવાદ જવાનું થયું. એટલે યોગીજી મહારાજે પોતાની સાથે ફરતા પેલા યુવાનને વાત કરી કે તમે પ્રમુખ સ્વામી મહારાજની સાથે જાઓ અને પછી ભાવનગર અમને ભેગા થજો. એટલે સ્વામી બાપાની સાથે આ યુવાન એ પોતે અમદાવાદ આવ્યા. અમદાવાદમાં આંબલીવાળી પોળમાં મંદિર, ત્યાં આગળ ઉતારો હતો. હવે એ વખતે સ્વામીશ્રી પોતે જાતે રસોઈ કરતા, અને સાથે જ્યાં સંત હોય એ મદદ પણ કરે, પણ સ્વામીશ્રીને સંત મદદ કરે. આ યુવક તો કોઈ રસોઈમાં સહાયરૂપ ન થઈ શકે, એટલે એ તો શાંતિથી બેઠા હોય. પછી સ્વામી બાપા પોતે જાતે જ પીરસે પેલા યુવકને. હવે સ્વામી બાપાએ 1-2 વાર પીરસ્યું, એમાં ખબર પડી ગઈ એમને કે અમને જમવાની અંદર રોટલી ઉપર વધારે રુચિ છે અને ભાત ઓછો ફાવે છે. સ્વામી બાપા બહુ ચકોર હતા. 1-2 વાર પીરસે, એમાં તો આપણી રસ રુચિ બધું જાણી જાય ને એને આખી જિંદગી યાદ રહે. પછી તો સ્વામીશ્રી પોતે, અને યુવાન અવસ્થાની અંદર મશીન એ પાવરફુલ હોય એટલે ભૂખ વધારે લાગે, તો પોતાના ભાગની રોટલી સ્વામી પેલા યુવકને જમાડે. ખબર ન પડે પેલા યુવકને કે સ્વામી બાપા પોતે એમના ભાગની આપે છે. સ્વામી બાપા 4-5 રોટલી જે એમને જમ્યું હોય એ પીરસે. અને આ રીતે 2-3 દિવસ સ્વામી બાપાની સાથે રોકાવાનું થયું. બાપાએ આવી સરભરા કરી. સ્વામી બાપાની પહેલી છાપ તો એમના અંતરમાં પડી હતી. આવા પ્રેમથી વધારે એ છાપ ઘૂંટાઈ.
પછી સ્વામીશ્રીની સાથે જ એમને ટ્રેનની અંદર મુસાફરી કરવાની થઈ. તો એ પોતાનો સામાન એક થેલીમાં લઈને બાપા સાથે સ્ટેશને પહોંચ્યા. પછી સ્વામી બાપા અને સાથેના સંતને યુવાન એક ડબ્બામાં બેઠા. પણ ત્યાં આગળ અચાનક ગીર્દી વધી ગઈ. સ્વામીને થયું કે આમાં કંઈ આપણી મર્યાદા નહીં સચવાય, એટલે આપણે બીજા કોઈ ડબ્બામાં શાંતિથી બેસી શકાય હોય તો ત્યાં જઈએ. એટલે એમણે પેલા યુવાનને કીધું કે તમે અહીંયા બેસો, હું તપાસ કરી આવું. હવે તપાસ કરવા આપણે તો યુવકને મોકલીએ ને, કારણ કે ઉપવાસ પડે તો આપણને પડવાનો. યુવકને તો કંઈ વાંધો નહોતો, પણ સ્વામી બાપા પોતે ગયા. પછી કે ચાલો આગલા ડબ્બામાં જગ્યા ખાલી છે, આપણે ત્યાં જઈને બેસીએ. એટલે સ્વામી સાથે પેલા યુવકને આ સંતને બધા પહોંચ્યા ત્યાં. જેવા ત્યાં ડબ્બામાં બેઠા તો સ્વામીએ પેલા યુવાનને પૂછ્યું તમારી થેલી ક્યાં ગઈ? તો એ થેલી પોતાની પેલા ડબ્બામાં ભૂલી ગયા હતા. એટલે એમણે થયું કે બાપા પેલા ડબ્બામાં રહી ગઈ. સ્વામી તમે બેસો, હું લઈ આવું છું. તો હવે સ્વામીને ગીર્દીમાં ઉપવાસનો ડર રહે ને, પણ તેમ છતાં સ્વામી પોતે ગયા અને સ્વામીશ્રી પોતે એ યુવાનની થેલી પોતાના ડબ્બામાં લઈ આવ્યા અને એમને આપી કે લ્યો આ તમારી થેલી, હવે સાચવો. તો 17 વર્ષની ઉંમરે આવો પ્રેમ સ્વામી બાપાનો ચાખ્યો એ યુવાન એ બીજું કોઈ નહીં પણ અત્યારે પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. એમણે પોતે આ પ્રસંગ બને 1951, 52 ને 53ની અંદર, અને 1985માં જ્યારે ગુણાતીતાન સ્વામીનો ઉત્સવ ઉજવાયો ત્યારે એમણે ઇન્ટરવ્યૂની અંદર વાત કરી, જે વિડીયોમાં પણ આપણે ઘણીવાર જોયું છે, કે પ્રમુખ સ્વામી મહારાજે પહેલો એ પ્રેમનો સ્વાદ જે ચખાડ્યો ત્યાર પછી સતત એમનો પ્રેમ એ વધતો જ ગયો એવું લાગ્યું છે. યોગીજી મહારાજ ધામમાં પધાર્યા પછી એમ હતું કે હવે ખલાસ, હવે આપણને આવા લાડ કોણ લડાવશે, પણ પ્રમુખ સ્વામી મહારાજે એવો પ્રેમ આપ્યો કે યોગીજી મહારાજ ગયા એવું મનાતું જ નથી. તો જો આ સતત વધતો પ્રેમ એ આપવું એ બહુ અઘરું છે, કારણ કે 25-25, 40-40 વર્ષ સુધી સામેવાળી વ્યક્તિનો પ્રેમ લાગણી આપણા વિશેના ખૂટ્યા નથી એવો જે અનુભવ લોકોના અંતરમાં કરાવો, એ ગુણાતીત સત્પુરુષ હોય તો એ કરાવી શકે. બાકી દુનિયા માત્રમાં આપણને અનુભવ છે કે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ એ હેતમાં કંઈક ઉણપ ઓછપ એ આવતી દેખાય છે.